વડોદરા શહેરના વરસાદી માહોલ જામી ગયો છે, ત્યારે ઉપરવાસમાં પણ પડેલા વરસાદને કારણે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે 2 કાંઠે વહી રહી છે. રાજ્યમાં 4 અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરમાં 2 દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. સોમવાર રાત્રિના 8 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે 2 કાંઠે વહેતી જોવા મળી હતી.